ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તારીખ 24, 25 અને 26 જાન્યુઆરી 2026 દરમિયાન સવારે 10 થી સાંજે 7 કલાક સુધી સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ફૂડ એન્ડ બેવરેજીસ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે। આજે તમને બધાને જોઈને મને ઘણો આનંદ થાય છે કે મારા વી એક્ઝિબિશનમાં તમે પણ સામેલ છો। હું બધી વિગત તમને કહી દઈશ કે વી એક્ઝિબિશન એટલે શું। વી એક્ઝિબિશન એટલે મહિલા સશક્તિકરણ માટેનું એક પ્લેટફોર્મ। તે અમે કેમ કરીએ છીએ પણ આપણા એસજીસીસીઆઈ ના મેમ્બરો 14,000 થી વધુ મેમ્બરો જો આ સંસ્થામાં જોડાયા હોય અને તેમાં જો આપણે વી રાખીએ તો આપણા મહિલાઓને કેટલો બધો લાભ થાય તેના માટે જ અમે આ વી એક્ઝિબિશન દર વખતે રાખીએ છીએ। પહેલા અમે થોડુંક નાના પાયે રાખતા હતા, પછી જેમ આપણા મેમ્બરો વધ્યા તેમ અમે એની સ્ટોલની સંખ્યા વધારી। પહેલા નાની જગ્યા પર રાખતા હતા, ધારો કે જીવન ભારતી હોલ કે પછી ઇન્ડોરમાં નાની જગ્યા લઈએ, એવી નાની જગ્યા પર કરતા। પણ જેવી રીતે અમને મેમ્બરોનો સપોર્ટ મળ્યો તેવી રીતે સ્ટોલોનો પણ સપોર્ટ મળ્યો। નમસ્કાર, હું નિખિલ મદ્રાસી, પ્રમુખ ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સુરત। ચેમ્બર અને ચેમ્બરના ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા 24, 25 ને 26 જાન્યુઆરી 2026 દરમિયાન સવારે 10 થી રાત્રે 7ના સમયગાળા દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ફૂડ એન્ડ બેવરેજીસ એસજીસીસીઆઈ ગ્લોબલ વિલેજ અને વુમન એન્ટરપ્રિનર એક્ઝિબિશનનું સંયુક્ત આયોજન કરવામાં આવ્યું છે। એક છત્ર નીચે આખો ડોમ લગભગ 6500 સ્ક્વેર મીટરના એરિયાની અંદર આ ત્રણેય સંયુક્ત આયોજન કરવામાં આવ્યા છે। એનો ઉદ્ઘાટન સમારંભ શનિવાર 24 જાન્યુઆરીએ સવારે 10 વાગે રાખવામાં આવ્યો છે, જેમાં અનારબેન પટેલ જેઓ ખોડલધામ સંગઠનના ચેરપર્સન છે તેઓ પધારવાના છે। આ ઉપરાંત જેટલા બી વિદેશી મહેમાનો છે અને ખાસ કરીને વિદેશના મિનિસ્ટર્સ આવવાના છે, વિદેશના કાઉન્સિલ જનરલ આવવાના છે, તેઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે। ફૂડ અને એક્સપો બેવરેજીસની એક્સપોની વાત કરું તો મોટાભાગના એક્ઝિબિટર્સે પોતાના આપણા શહેરના લોકોને માટે, નાગરિકો માટે કોઈક ને કોઈક સ્કીમ જાહેર કરી છે અને માત્ર ખાવાની આઈટમો નહીં પરંતુ એની જે પ્રોડક્ટ છે, મશીનરી છે, એ મશીનરી પણ એક્ઝિબિટ કરવામાં આવી છે। વી એક્ઝિબિશનની વાત કરું તો લગભગ 100 જેટલી મહિલાઓએ પોતાના સ્ટોલ અહીં પ્રદર્શિત કરવા જવાના છે કે જેથી મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન મળે। તેના ચેરપર્સન મયુરીબેન મેવાવાળા પણ ઉપસ્થિત છે। આ ઉપરાંત જે ગ્લોબલ વિલેજ છે એ સૌથી અગત્યનું છે, કારણ કે આંતરરાષ્ટ્રીય સંબંધોના વિકાસને માટે આ ગ્લોબલ વિલેજ એક્સપો એક સીમાચિહ્ન સાબિત થશે એવી અમને સૌને ખાતરી છે। સુરતીઓને, દક્ષિણ ગુજરાતના ઉદ્યોગપતિઓને, ગૃહિણીઓને ખાસ પધારવા માટેનું ચેમ્બરનું હાર્દિક આમંત્રણ છે। આભાર।